ગુજરાતી સાહિત્ય એમાં અર્વાચીન યુગમાં બીજો જે ટાઈપ છે કે પંડિત સાક્ષર કે ગોવર્ધન યુગ કે જે 1885થી 1915 દરમિયાન જોવા મળ્યો હતો. તો એમાં છે કે ગોવર્ધન રામ ત્રિપાઠી એમનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદ. અને એટલે નડિયાદને એક સાક્ષર નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોવર્ધન રામ ત્રિપાઠી કયો વ્યવસાય કરતા હતા? તો વકીલાત. પંડિત યુગના પુરોધા એટલે કોણ? ગોવર્ધન રામ ત્રિપાઠી. સરસ્વતી ચંદ્ર નવલકથા કેટલા ભાગમાં વહેંચાયેલી છે? જે પણ ગોવર્ધન રામ ત્રિપાઠીએ જ લખેલી છે. અને એના કયા કયા ભાગો છે ને? તો એક 4 ભાગમાં વહેંચાયેલી છે. અને એક છે બુદ્ધિધનનો કારભાર, પછી છે ગુણસુંદરીની કુટુંબજાળ, રત્નનગરીનું રાજ્યતંત્ર અને સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય. એમાં સૌથી વધારે પૂછાતું હોય ને તો એ બીજો ભાગ છે ગુણસુંદરીની કુટુંબજાળ. હે ને, સ્ટાર પ્લસ પર આની એક સિરિયલ્સ પણ આવતી હતી આખી. બરાબર. તો આ 4 ભાગ અને 4 ભાગના કયા નામ, કયા યરમાં રિલીઝ થયા હતા એ ઇમ્પોર્ટન્ટ નથી. ગોવર્ધન રામ ત્રિપાઠીએ પોતાની પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાન નિમિત્તે કયો કાવ્ય સંગ્રહ લખ્યો હતો? તો સ્નેહમુદ્રા. સરસ્વતી ચંદ્ર નવલકથાને કળિયુગનું પુરાણ કોણે કહ્યું હતું? આનંદશંકર ધ્રુવ. સરસ્વતી ચંદ્ર નવલકથા કેટલા વર્ષમાં લખાઈ હતી? 19 વર્ષ થયા હતા લખતા. પછી લીલાવતી જીવનકલાની રચના કોણે કરી? તો ગોવર્ધન રામ ત્રિપાઠી. ગોવર્ધન રામનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે? તો સ્નેહમુદ્રા. ગોવર્ધન રામ ત્રિપાઠીએ પત્નીના મૃત્યુ નિમિત્તે કઈ કૃતિ લખી? સ્નેહમુદ્રા. બરાબર. એકમાત્ર કાવ્ય સંગ્રહ પણ હતો અને એ લખી ક્યારે? તો પત્નીનું મૃત્યુ થયું ને એમની ત્યારે લખ્યું તો આ સ્નેહમુદ્રા. ગોવર્ધન રામ ત્રિપાઠીની સ્નેહમુદ્રા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો? તો એ છે કવિતા. સ્નેહમુદ્રામાં કઈ સામાજિક સમસ્યાને વણી લેવામાં આવી છે? તો એ છે સતી પ્રથા. સરસ્વતી ચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે? તો 4. સરસ્વતી ચંદ્ર નવલકથાને આનંદશંકર ધ્રુવે શું કહ્યું છે? કળિયુગનું પુરાણ. માનચતુર અને ધરમલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? તો સરસ્વતી ચંદ્ર. ગુજરાતી સરસ્વતી ચંદ્ર જે છે, બરાબર, ગુણસુંદરી કઈ નવલકથાનું પાત્ર છે? સરસ્વતી ચંદ્ર. ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે? તો સરસ્વતી ચંદ્ર. સરસ્વતી ચંદ્રને કોણ મહાનદ ગણાવે છે? રાવી પાઠક. સરસ્વતી ચંદ્ર એ પંડિત યુગનું મહાકાવ્ય છે. આ કથનનું કોનું છે? તો રામનારાયણ વી પાઠક. રાવી પાઠક છે ને, એમાં રામનારાયણ વી પાઠક. એમ સુવર્ણપુરનો અતિથિ સરસ્વતી ચંદ્ર ના કયા ભાગનું પ્રકરણ છે? બુદ્ધિધનનો કારભાર. સરસ્વતી ચંદ્ર નવલકથામાં આદર્શ રાજ્ય માટે શેનો ભાવ દર્શાવવામાં આવ્યો છે? તો કલ્યાણ ગ્રામનો. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગોવર્ધન રામ ત્રિપાઠી. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ઈસવીસન 1905માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું? ગોવર્ધન રામ ત્રિપાઠી. ભાવનગરમાં ન્યાય ખાતાના ન્યાયાધીશ તરીકે કોણે નોકરી કરેલી? ગોવર્ધન રામે. હૃદય રુદિત શતકમ, સ્ક્રેપબુક અને વિધિ કુલકિતમ આ 3 કોની કૃતિ છે? ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી. બાલાશંકર કંથારિયાનું જન્મસ્થળ જણાવો? નડિયાદ. બાલ, નિજાનંદ, મસ્તરંગી ઉપનામો કોના છે? તો બાલાશંકર કંથારિયા. બાલાશંકર કંથારિયા વર્ષ 1885માં કયો કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ કર્યો હતો? કલાંત કવિ. દલપતરામના પદરજ સેવક તરીકે કોને ઓળખવામાં આવે છે? બાલાશંકર કંથારિયા. જીગરનો યાર ગઝલની રચના કોણે કરી? બાલાશંકર કંથારિયા. કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે? બાલાશંકર કંથારિયા. પ્રથમ ગુજરાતી ગઝલકાર કોણ છે? તો બાલાશંકર કંથારિયા. બોધ ગઝલ સંગ્રહ કોનો છે? બાલાશંકર કંથારિયા. ઉર્મી કાવ્ય અક્કલ દક્કલ
ના રચયિતા કોણ છે? તો બાલાશંકર કંથારિયા. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે પંક્તિના સર્જકનું નામ જણાવો. બાલાશંકર કંથારિયા. બાલાશંકરે આદ્ય ગુરુ શંકરાચાર્યના કયા પુસ્તકનો સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ કર્યો છે? તો સૌંદર્ય લહેરી. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જન્મસ્થળ જણાવો. નડિયાદ. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ મનોવિજ્ઞાનને લગતું પુસ્તક અને તેને લેખકનું નામ જણાવો. તો ચિત્તશાસ્ત્ર મણિલાલ દ્વિવેદી. કાંતા અને નૃસિંહ અવતાર નાટક કોની રચના છે? મણિલાલ દ્વિવેદી. શ્રીમદ ભાગવદ્ ગીતાનું ભાષાંતર કોણે કર્યું છે? તો મણિલાલ દ્વિવેદી. કયા સાહિત્યકારનું નામ બ્રહ્મનિષ્ઠ છે? મણિલાલ દ્વિવેદી. કયા સામયિકમાં મણિલાલ દ્વિવેદી તંત્રી પદે સેવા આપી હતી? તો સુદર્શન અને પ્રિયમવદા. મણિલાલ દ્વિવેદીએ કયો ગ્રંથ રચ્યો હતો? ન્યાયશાસ્ત્ર. કાંતા અને નૃસિંહ અવતાર નાટકોની રચના કોણે કરી હતી? તો મણિલાલ દ્વિવેદી. સંસ્કૃત નાટક હનુમાનનો ગુજરાતી અનુવાદ કોણે કરેલો? મણિલાલ દ્વિવેદી. ગુલાબસિંહ નામની નવલકથાના લેખક કોણ છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદી. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે? આ પંક્તિ કોની છે? મણિલાલ દ્વિવેદી. મણિલાલ દ્વિવેદીના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ શું છે? આત્મનિમજન. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કયા સામયિકમાં તંત્રી પદે સેવા આપેલી છે? પ્રિયમવદા અને સુદર્શન. નારી પ્રતિષ્ઠા ગ્રંથના રચયિતા જણાવો. તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલ દ્વિવેદી કયા સિદ્ધાંતમાં માનનારા હતા? કૈવલ્ય દ્વૈત. રમણભાઈ નીલકંઠે મણિલાલ દ્વિવેદીના નાટકને શું કહીને બિરદાવ્યું હતું? એક જ આશ્વાસન સ્થાન. કલ્પના જ્યારે ધારીએ ત્યારે કરી શકાય, પણ પ્રતિભા ધારીએ ત્યારે આવતી નથી. આ ઉદ્ગાર કયા સાહિત્યકારના છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદી. નરસિંહરાવ ભોળાભાઈ દિવેટીયાનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં. સંગીત વિશેની સમજ, કવિ તરીકેની પ્રસિદ્ધિ, ભાષાશાસ્ત્રી તરીકેનું બિરુદ મેળવનાર નરસિંહરાવ ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ છે. નરસિંહરાવ આ માટે આવું વાક્ય કોને ઉચ્ચારેલ છે? તો કનૈયાલાલ મુનશી. સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો નરસિંહરાવ દિવેટીયાને. ખારા જળની મીઠી વીરડી કયા લેખકને કહેવાય છે? નરસિંહરાવ દિવેટીયા. કયા સાહિત્યકારને ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કહેવામાં આવે છે? નરસિંહરાવ દિવેટીયા. બરાબર, દિવેટ જેવો છે એટલે કેવો છે? જાગૃત ચોકીદાર. જેમ દિવેટ ચાલતી રહે ને એ રીતે યાદ રાખજો. નરસિંહરાવ દિવેટીયા જાગૃત ચોકીદાર. વનવિહારી ઉપનામ કયા સાહિત્યકારનું છે? તો નરસિંહરાવ દિવેટીયા. નરસિંહરાવ દિવેટીયાની કઈ કૃતિ લાઇટ ઓફ એશિયાનો અનુવાદ છે? બુદ્ધ ચરિત. બરાબર, બીજું અહીંયા એના રિલેટેડ કેવું છે કે ભાઈ લાઇટ ઓફ એશિયા અને લાઇટ છે એના નામમાં બીજું એ પણ બુદ્ધિચરિતના નામથી ઓળખાય. ગુજરાતી સાહિત્યમાં સૂર્ય, ચંદ્ર, તારા, સાગર, મેઘ, પુષ્પ જેવા પ્રકૃતિ તત્વોના કવિ કોણ ગણાય છે? નરસિંહરાવ દિવેટીયા. ગુજરાતી ભાષાનું બંધારણ જેવો ભાષાશાસ્ત્રીય લેખ કોણે લખ્યો છે? નરસિંહરાવે. હૃદયવીણા અને નુપુર ઝંકાર સાહિત્ય કૃતિ કયા કવિની છે? નરસિંહરાવ દિવેટીયા. કુસુમમાળા કૃતિના સર્જકનું નામ જણાવો. નરસિંહરાવ. મનોમુકુર નામથી વિવેચન ગ્રંથ કોને આપ્યો છે? નરસિંહરાવ દિવેટીયાએ. આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે એવી પંક્તિ નરસિંહરાવના કયા કાવ્ય સંગ્રહની છે? સ્મરણ સંહિતા. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે? તો નરસિંહરાવ દિવેટીયા.
જે માનવ જીવનની ઘાટમાળ એવી દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. પંક્તિ કયા કવિની છે? નરસિંહરાવ દિવેટિયા. બુદ્ધિચરિત કૃતિના સર્જકનું નામ નરસિંહરાવ દિવેટિયા, લાઇટ ઓફ એશિયા વાળું, હે ને. પછી ગોવર્ધન રામે કોને ચંદા અને મેઘના કવિનું બિરુદ આપ્યું છે? નરસિંહરાવ દિવેટિયા, કેમ કે એમને પ્રકૃતિના બધાએ લઈ લીધા હતા ને અંશ, એટલા માટે. ગુજરાતી સાહિત્યમાં રેખાચિત્રોનું પ્રથમ પ્રતીક કયું ગણાય છે? સ્મરણ મુકુર. ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ રમણભાઈ નીલકંઠનું જન્મસ્થળ અમદાવાદ. સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? રમણભાઈ નીલકંઠ. મકરંદ તખલ્લુસ કોનું છે? રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠે તેમના પિતાશ્રી મહિપતરામ નીલકંઠની કઈ કૃતિ પરથી પ્રખ્યાત નાટક રાઈનો પર્વતની રચના કરી હતી? તો લાલજી મણિયારાનો વેશ. રમણભાઈ નીલકંઠની કઈ અધૂરી કૃતિ બિપિન ઝવેરીએ પૂર્ણ કરી હતી? શોધમાં. રમણભાઈ નીલકંઠને અંગ્રેજ સરકાર દ્વારા વર્ષ 1912માં કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો? રાવ બહાદુર એવોર્ડ. આનંદ શંકર ધ્રુવે કોને ગુજરાતના જાહેર જીવનના શકલ પુરુષ કહ્યા છે? તો રમણભાઈ નીલકંઠ. ગુજરાતી ભાષાની પ્રથમ વિશિષ્ટ હાસ્ય નવલકથા કઈ? તો ભદ્રમ ભદ્રમ. લાલજી મણિયારના વેશ પરથી રમણલાલ નીલકંઠે કઈ કૃતિની રચના કરી? રાયનો પર્વત. ભારેલો અગ્નિ કૃતિનો સાહિત્ય પ્રકાર છે નવલકથા. વિભૂતિ પ્રાર્થના કૃતિના લેખકનું નામ? રમણભાઈ નીલકંઠ. ભદ્રમ ભદ્ર એ કોની જાણીતી કૃતિ છે? રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠની અધૂરી નવલકથા શોધમાં કોણે પૂરી કરી હતી? બિપિન ઝવેરી. પ્રકાંડ પંડિત્વ કેશવ હર્ષદ ધ્રુવનું જન્મસ્થળ જણાવો. દહેગામ, ગાંધીનગર. કેશવલાલ ધ્રુવનું તખલ્લુસ શું છે? વનમાળી. વર્ણ વ્યાપાર નામે ભાષાશાસ્ત્રનું પુસ્તક કોનું છે? કેશવ હર્ષદ ધ્રુવ. વનવેલી છંદના શોધકનું નામ જણાવો. કેશવ હર્ષદ ધ્રુવ. ગીત ગોવિંદ કૃતિ કયા કવિની છે? કેશવ હર્ષદ ધ્રુવ. કયા સાહિત્યકારે અખાની કૃતિ અનુભવ બિંદુને પ્રાકૃત ઉપનિષદનું બિરુદ આપેલું છે? કેશવ હર્ષદ ધ્રુવ. સમર્થ ધર્મચિંતક આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. અમદાવાદ. આનંદ શંકર ધ્રુવે કયા ઉપનામોથી સાહિત્યનું સર્જન કર્યું છે? મુમુક્ષુ અને હિન્દુ હિતચિંતક. કયા સાહિત્યકારે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે સેવા બજાવી છે? આનંદ શંકર ધ્રુવ. સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. વિચાર માધુરી. ઈશ્વર સર્વવ્યાપી નામથી ચિંતનાત્મક નિબંધ કોણે આપેલો છે? આનંદ શંકર ધ્રુવ. આનંદ શંકર ધ્રુવે કયું સૂત્ર આપ્યું હતું? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. નીતિ શિક્ષણ આપણો ધર્મ, વિચાર માધુરી આ કૃતિઓ કોની છે? આનંદ શંકર ધ્રુવ. કવિતા આત્માની અમૃત કલા છે તેવું કથન કોના દ્વારા કહેવામાં આવ્યું છે? આનંદ શંકર ધ્રુવ. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પટ્ટાગણમાં કયા સાહિત્યકારની પ્રથમ પ્રતિમા છે? આનંદ શંકર ધ્રુવ. હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે? આનંદ શંકર ધ્રુવ. ગાંધીજીએ આનંદ શંકર ધ્રુવની કઈ કૃતિને વૃદ્ધ પોથી કહી છે? હિન્દુ ધર્મની બાળપોથી. રવિન્દ્રનાથ ટાગોરે આનંદ શંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? ઉત્તમ વ્યવહાર યજ્ઞ. કલાપી ક્યાંના રાજવી કવિ હતા? લાઠી સ્ટેટ અમરેલીના. કયા કવિને ગુજરાતનો ઉમર ખય્યામ તરીકે ઓળખવામાં આવે છે? તો કલાપી. લાઠીના સુરસિંહજી કલાપીએ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા. રમાની સાથે જે દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું? તો મોંઘી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મહાન રાજવી
અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. કલાપી. કયા કવિનું હૈયું ત્યાગ અને રાગ વચ્ચે ઝૂલતું હતું? કવિ કલાપી. સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કોણ? કવિ કલાપી. કોણે મધુકર ઉપનામથી સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી? કવિ કલાપી. કલાપીને સુરતાની વાડીનો મીઠો મોરલો બિરુદ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો કાંત દ્વારા. ગુજરાતના ઓમાર ખય્યમ તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? કલાપી. માલા અને મુદ્રિકા નવલકથાની રચના કોણે કરી હતી? કલાપી. તમારી રાહ આપની યાદી સન મને જેવી ગઝલો કોણે આપી છે? કલાપી. હૃદય ત્રિપુટી કૃતિના સર્જકનું નામ જણાવો. સુરસિંહજી ગોહિલ. ખંડકાવ્ય ગ્રામ માતાના સર્જક કોણ છે? કવિ કલાપી. જાણીતો પ્રવાસ સંગ્રહ કાશ્મીરનો પ્રવાસ એના લેખક કોણ છે? તો કવિ કલાપી. શિકારીને ઉર્મી કાવ્ય કોનું છે? કવિ કલાપી. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે આ પંક્તિ કયા કવિની છે? કલાપી. ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે કયા કવિની રચનામાં આવો ઉલ્લેખ આવે છે? કલાપી. જ્યાં જ્યાં નજર મારી ઠરે આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે? કલાપી. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે આ પંક્તિ કયા કવિની છે? કલાપી. નરસિંહ અને મીરા માટે ખરા ઇલ્મી ખરા શુરા શબ્દો કોણે વાપર્યા છે? કવિ કલાપી. રસહીન ધરા થઈ દયાહીન થયો નૃપ પંક્તિના સર્જક કોણ છે? કલાપી. જે પોસતું તે મારતું એવું દિશે ક્રમ કુદરતી પંક્તિના સર્જક કોણ છે? કવિ કલાપી. સુરસિંહજી ગોહિલ કલાપીના કયા પૌત્રે રાજહંસ ઉપનામથી લેખો કાવ્યો લખ્યા હતા અને લેખનની પરંપરા યથાવત રાખી હતી? પ્રહલાદસિંહજી. કલાપીની જાણીતી કાવ્યકૃતિ હૃદય ત્રિપુટીનું વર્ષ 1923માં કયા નામથી ફિલ્મમાં રૂપાંતર થયું હતું? મનોરમા. મધુર ઉર્મી કાવ્યના સર્જક કવિ કાંતનું જન્મસ્થળ જણાવો. ચાવંડ અમરેલી. ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? કાંત. કવિ કાંતનું કાવ્ય સર્જન કઈ કવિતાથી શરૂ થયું? મારી કિસ્તી. પૂર્વાલાપના રચયિતા કોણ છે? મણિશંકર રત્નજી ભટ્ટ. કાંતના પૂર્વાલાપમાં કયા ખંડ કાવ્યોનો સમાવેશ થાય છે? વસંત વિજય, ચક્રવાક મિથુન, અતિજ્ઞાન. અતિજ્ઞાન ખંડ કાવ્યમાં કવિ કાંતે કોનું મનોમંથન આલેખ્યું છે? સહદેવ. નહીં હાથ નહીં નાથ ન જાણો કે સવાર છે કાવ્ય પંક્તિ કયા ખંડ કાવ્યની છે? અતિજ્ઞાન. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા આ જાણીતી પ્રાર્થનાના કવિ કોણ છે? મણિશંકર રત્નજી ભટ્ટ. હિન્દ માતાને સંબોધન પ્રાર્થનાના કવિ કોણ છે? તો મણિશંકર રત્નજી ભટ્ટ. હિન્દી સ્વીડનબર્ગ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? કાંત. કવિ કાંતે ઉગ્યો પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ તરીકે કોને સંબોધ્યા છે? નાહનાલાલ. પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ કોની રચના છે? કાંત. રોમન સ્વરાજ્ય અને દુઃખી સંસાર જેવા નાટકોની રચના કોણે કરી હતી? મણિશંકર રત્નજી ભટ્ટ. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય પંક્તિના સર્જકનું નામ મણિશંકર રત્નજી ભટ્ટ. કવિ બ ક ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચ. બ ક ઠાકોરના ઉપનામ જણાવો. સેહની. આધુનિક કવિતાના જ્યોતિર્ધર, સોનેટના પિતા, અગેય પ્રવાહીના સર્જક. ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? બ ક ઠાકોર. બ ક ઠાકોરનું પ્રથમ સંબોધન કાવ્ય કયું છે? રાજહંસ. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી? તો બળવંતરાય ઠાકોર. અને સોનેટ એક ઇટાલિક કાવ્ય ઇટાલિયન ભાષા પરથી ઉતરી આવેલું એવું પણ ગણાય છે.
ગુજરાતીમાં સૌપ્રથમ ભણકારા સોનેટ સંગ્રહના લેખક કોણ છે? બ. ક. ઠાકોર. કવિઓના કાવ્યગુરુ તરીકે અને જાહેર જીવનમાં બલ્લુકાકા તરીકે પ્રખ્યાત કોણ છે? તો બળવંતરાય ઠાકોર એટલે કે બ. ક. ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. સાહિત્યકાર બળવંતરાય ઠાકોરની રચનાઓ કયા છંદમાં જોવા મળે છે? તો પૃથ્વી. બ. ક. ઠાકોરના પ્રિય છંદનું નામ જણાવો. પૃથ્વી છંદ. યુગ મુબારક કાવ્ય સંગ્રહ કયા કવિએ આપ્યો છે? બ. ક. ઠાકોર. કયા ગુજરાતી સાહિત્યકાર જોડણીના નિયમોને અનુસરવાનું ટાળી મરજી મુજબ જ જોડણી કરતા હતા? બ. ક. ઠાકોર. નિશાન ચૂક માપ નહીં, માપ નીચું નિશાન, આ પંક્તિ કયા કવિની છે? બ. ક. ઠાકોર. વિચાર પ્રધાન કવિતા એ જ દ્વિજોતમ જાતિની કવિતા છે. આ સિદ્ધાંત કયા કવિએ આપ્યો છે? બ. ક. ઠાકોર. જીતવું દિલ જીતવાનું કામ છે. જિંદગી જિંદા દિલનું નામ છે. પંક્તિના સર્જકનું નામ જણાવો. બ. ક. ઠાકોર. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, ત્યારે જાણી અનહદ ગતિ નાથ મારા તમારી ભક્તિના પંક્તિના કવિનું નામ જણાવો. તો બ. ક. ઠાકોર. કોણે મીરાના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કહ્યા છે? બ. ક. ઠાકોર. પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ નાહનાલાલનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ. નાહનાલાલનું ઉપનામ શું હતું? પ્રેમ ભક્તિ. ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે? કવિ નાહનાલાલ. પદ્ય નાટકોમાં ડૌલન શૈલીનો પ્રયોગ કોણે કર્યો છે? નાહનાલાલ. અછાંદસ ડૌલન શૈલી કવિતાની રચના કોણે કરી? નાહનાલાલ. વસંતના વૈતાલિક તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? નાહનાલાલ. નાહનાલાલના વિદ્યાગુરુઓના સંસ્કાર ગુરુ કોણ હતા? કાશીરામ દવે. પારસીઓ જ્યારે ગુજરાતમાં આવ્યા તે પ્રસંગને વર્ણવતા કયા કાવ્યની રચના નાહનાલાલે કરી હતી? દૂધ સાકર. કવિ નાહનાલાલે વર્ષ 1919માં ગાંધીજીની 15મી જન્મજયંતિ નિમિત્તે કયું કાવ્ય લખ્યું હતું? ગુજરાતનો તપસ્વી. હરિદર્શન કૃતિના સર્જકનું નામ જણાવો. નાહનાલાલ. નાહનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે? તપસ્વી. સૌંદર્ય શોભે છે શીલથી, યૌવન શોભે છે સંયમ વડે. લેખકનું નામ જણાવો. કવિ નાહનાલાલ. નાહનાલાલે કયું મહાકાવ્ય લખવાનો પ્રયત્ન કરેલો છે? કુરુક્ષેત્ર. જગત કાદંબરીઓમાં સરસ્વતીઓનું સ્થાન. વિવેચન પુસ્તકના કર્તા કોણ છે? નાહનાલાલ. ગુજરાતી ભૂગોળ નામનું શિક્ષણ ઉપયોગી પુસ્તક કોણે લખ્યું છે? નાહનાલાલ. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, આ પંક્તિ કોની છે? નાહનાલાલ. વીરની વિદાય કાવ્યની રચના કોણે કરી? નાહનાલાલ. વસંતોત્સવ કોનું કાવ્ય સંગ્રહ છે? નાહનાલાલ. મહેરામણના મોતી, સોહાગણ, પાનેતર આ બાળકાવ્યની રચના કોણે કરી છે? કવિ નાહનાલાલ. ભરત ગોત્રના લજ્જાચીર નાહનાલાલની કવિતા કયા કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત છે? વિશ્વગીતા. નાહનાલાલ અને તેમના વંશજોએ કાયમી ધોરણે કઈ અટક અપનાવી હતી? કવિ. ઝીણા ઝરમર વરસે મેં ભીંજે મારી ચૂંદલડી પંક્તિના સર્જક કોણ છે? નાહનાલાલ. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ પંક્તિના સર્જક કોણ છે? નાહનાલાલ. અરદેશર ફરામજી ખબરદારનો જન્મ ક્યાં થયો હતો? દમણ. અદલ, મોટાલાલ, લખા ભગત, આલુક, હુન્નરસિંહ મહેતા, પારસી, બુચા કવિ, શ્રીધર, શેષાદ્રી જેવા ઉપનામો કોના હતા? ખબરદાર. ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત ના કવિ કોણ છે? ખબરદાર. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પ્રસિદ્ધ પંક્તિના રચયિતા અરદેશર ખબરદાર. ગુજરાતી સાહિત્યમાં પ્રતીક કાવ્યો શરૂ કરવાનો યશ કોને ફાળે જાય છે? કવિ ખબરદાર. ગાંધી બાપુનો પવાડો બિદાવલી કયા પારસી કવિની રચના છે?
અરદેશર ખબરદાર, મતલબ કે અરદેશર ખબરદાર પોતે જાતે પારસી હતા. આલુ કવિ ઉપનામ કયા સાહિત્યકારનું છે? અરદેશર ખબરદાર. ગુજરાતનું સૌપ્રથમ રાજદ્રોહી કાવ્ય રત્નહરણની રચના કોણે કરી હતી? અરદેશર ખબરદાર. રા વી પાઠક દ્વારા અરદેશર ખબરદારને કયું ઉપનામ આપવામાં આવ્યું છે? ગુજરાતી ભાષાના રાષ્ટ્રીય શાયર. પ્રકાશિકા, સંદેશિકા, કીર્તિનિકા, ભારતનો ટંકાર કાવ્ય સંગ્રહ કોને આપ્યા છે? અરદેશર ખબરદાર. કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. દામોદર ખુશાલદાસ બોટાદકર. કયા કવિ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે? બોટાદકર. ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ બોટાદકરના કયા કાવ્ય સંગ્રહમાં રહેલ છે? સ્ત્રોતસ્વીની. ખમ્મા વીરાને જાઓ વારણે રે લોલ ની રચના કોણે કરી છે? કવિ બોટાદકર. ભાવોના ગાયક ઉપનામ કયા સાહિત્યકારનું છે? કવિ બોટાદકર. જનની કાવ્યના કવિનું નામ જણાવો. બોટાદકર. કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો. નિર્જરીણી, અભેલવાળો, ઉર્મિલા અને બુદ્ધનું પુનરાગમન. ખંડકાવ્યોના કવિ કોણ છે? બોટાદકર. રણજીતરામ મહેતાના પિતાનું નામ જણાવો. વાવાભાઈ મહેતા. રણજીતરામ મહેતાને ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર તરીકે કોને ઓળખાવ્યા હતા? કનૈયાલાલ મુનશી. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? વાવાભાઈ. ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે? રણજીતરામ સુવર્ણચંદ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું? રણજીતરામ મહેતા. કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું? રણજીતરામ મહેતા. ગુજરાત સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજીતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. સુરત. વર્ષ 1905માં રણજીતરામ મહેતા કયા રસાયણ વિજ્ઞાનીના સેક્રેટરી તરીકે જોડાયા હતા? ત્રિભુવનદાસ ગજ્જર. લોકગીત શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? રણજીતરામ વાવાભાઈ મહેતા. વર્ષ 2015નો રણજીતરામ સુવર્ણચંદ્રક કોને આપવામાં આવ્યો હતો? કુમારપાળ દેસાઈ. શ્રીમદ રાજચંદ્રનું જન્મસ્થળ જણાવો. વવાણિયા, જિલ્લો મોરબી. શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ જણાવો. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા. સાક્ષાત સરસ્વતીનું બિરુદ પામનાર સાહિત્યકાર એટલે કે શ્રીમદ રાજચંદ્ર. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ શું હતું? લક્ષ્મીનંદન. શ્રીમદ રાજચંદ્રએ લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે? મોક્ષમાળા. સુંદરજી બેટાઈને વર્ષ 1958માં કયા કાવ્ય સંગ્રહ માટે નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો? તુલસીદલ. અનંતરાય રાવળને તેમની કઈ કૃતિ માટે વર્ષ 1974માં ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તારતમ્ય. ભરથરી ઉપનામથી કયા સાહિત્યકાર જાણીતા છે? મહેતા ધનસુખલાલ. સોપાન અને શ્રી કયા સાહિત્યકારનું ઉપનામ છે? મોહનલાલ મહેતા. લલિત કયા સાહિત્યકારનું ઉપનામ છે? જન્મશંકર બુચ. માનવ અર્થશાસ્ત્ર સાહિત્ય કૃતિની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો નરહરી પારેખ. બરાબર. આજે છે જસ્ટ આખો જ યુગ ગોવર્ધન રામાયણ અહીંયા ઓવર થાય છે. ક્લિયર? નેક્સ્ટ વી વિલ જસ્ટ મેટ ફોર ધ ન્યૂ યુગ ફોર ઇન ધી subtypes of the Arvachin યુગ. Okay, thank you.